आज વધુ જાણકારી સાથે સંવાદદાતા મિહિર સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, કસ્ટમ વિભાગે કરોડોની કિંમતનું સોનું જપ્ત કર્યું છે। ફ્લાઇટના ટોયલેટમાંથી આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે। શું જાણકારી, કઈ રીતની તપાસ? બિલકુલ જોઈ જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ફરી એકવાર સારી, સફળ અને સ્પષ્ટ કામગીરી સામે જોવા મળી છે। કારણ કે જે પ્રમાણે દુબઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ આવતી હતી ને, તેની અંદર ખૂબ જ ચપળતાપૂર્વક આ જે સોનાના બિસ્કિટ હતા, 24 કેરેટ શુદ્ધ સોનાના બિસ્કિટ 24 જેટલા મળી આવ્યા છે। અને જે લવેટરી જે કહેવાતો હોય છે આગળનો ભાગ, ત્યાં સ્પીકરનું જે બોક્સ હોય છે તેની અંદર કાળા ટેપમાં 2 પાઉચની અંદર આ મૂકવામાં આવ્યું હતું। એટલે ખૂબ જ સફળતાપૂર્વક અને પ્લાનિંગ પૂર્વક આખું જે રેકેટ છે તે ચાલતું હતું। પરંતુ કસ્ટમ વિભાગ દ્વારા બાતમીના આધારે 2 કિલો 799 ગ્રામ જેટલું સોનું છે તે જપ્ત કરવામાં આવ્યું છે। હાલમાં જો બજારની કિંમત જોઈએ તો 4.26 કરોડથી પણ વધુનું આ સોનું છે। કોણે આ સોનું છે મૂક્યું હતું, ક્યાંથી આ સોનું છે તે ત્યાં આવ્યું, આ સોનું મૂકવાના રેકેટમાં કોણ કોણ સંકળાયેલું છે, આ તમામ બાબતે કસ્ટમ વિભાગ દ્વારા ગુનો નોંધી આગળ તપાસ કરવામાં આવી રહી છે। અને મહત્વનું છે કે સોના પર કોઈએ કાયદેસર માલિકીનો દાવો છે તે હજુ સુધી નથી કર્યો। એટલે કસ્ટમ વિભાગે આખરે બિનવારસી માલ તરીકે આ સોનું છે તે જપ્ત કર્યું છે। એટલે હવે જો કોઈ તેનો વારસ બનવા આવશે કે કોઈ એવું કહેવા આવશે કે અમારું છે, તો તેને પર પહેલા તપાસ થશે। સોનું કેવી રીતે ત્યાં પહોંચ્યું તેની સમગ્ર તપાસ કરવામાં આવશે। અને મહત્વનું કે દાણ ચોરીના રેકેટ સાથે કોણ કોણ સંકળાયેલું છે તે દિશામાં હાલ ગુનો નોંધી કસ્ટમ વિભાગ દ્વારા તપાસ છે જોશોથી શરૂ કરી દેવામાં આવી છે। જી મિહિર, આભાર આપનો જાણકારી આપવા માટે।